શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય તથા ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લાના ગુનેગારો જેવા કે બુટલેગર્સ, માદક પદાર્થ, ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જૂના ગુનામાં નાસ્તા પડતા ગુનેગારો, જુગારીઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આધારે શ્રી પીએન પટેલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન ડભોઈ નવાએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત પ્રોહિબિશન જુગારના વધુ કેસો કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ. જે ઓપરેશન પરાક્રમ અંતર્ગત આજ રોજ એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની TUV 300 ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ4CJ3079 કિસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી નસવાડી ગુંજેઠા થઈ ડભોઈ વડોદરા થઈ ભાવનગર તરફ જનાર છે તથા એક સફેદ કલરની ઇકો ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ04EJ2368 બે ઇસમો સદર TUV 300 ગાડીનું પાયલોટિંગ કરી રહેલ છે. જે હકીકતના આધારે પોલીસની એક ટીમ આ સાથે મોજે પલાસવાડા રેલવે ફાટક પાસે બાતમી હકીકતવાળી બંને ગાડીઓની વોચ હતી. તે દરમિયાન સદર બાતમી હકીકતવાળી સફેદ કલરની ઇકો ગાડી આવતા તેને ખાનગી વાહનોની આડસ કરી રોકી પાડી સદર ઇકો ગાડીમાંથી બે ઇસમો પકડી પાડેલ તથા તેની પાછળ આવતી મહિન્દ્રા કંપનીની TUV 300 ગાડીનો ચાલક દૂરથી સદર પાયલોટ ગાડીને પોલીસે રોકેલી જોઈ જતા દૂર રોડ ઉપર ગાડી મૂકી નાસી ગયો હતો.